નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર 2024 કે જે વિજ્ઞાનના પેપરની અંદર સેક્શન ડીની અંદર જે પૂછાનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે જે ચર્ચા કરવાની છે કે કયા પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછી શકે। તો અહીંયા જે પ્રશ્ન જે કહેવામાં આવેલી છે એ પ્રશ્નોને બરોબર સમજીને તૈયાર કરી લેજો, જેથી આ જ પ્રશ્નો આધારિત તમને બોર્ડની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાશે। એટલે વિદ્યાર્થી મિત્રો, જે પણ પ્રશ્નો છે એને તૈયાર કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે ચર્ચા કરીશું સેક્શન ડીની અંદર પ્રકરણ 2માંથી કયા પ્રશ્નો પૂછી શકે। તો એની અંદર સૌથી પહેલાં પ્રકરણ 2ની વાત કરીએ તો દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ 5 છે। તો 5 મુદ્દા તમારે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ તૈયાર કરવાના છે, અને એમાંથી તમને કોઈ પણ 2 મુદ્દા નામ આપી શકે, અથવા તો એવું પણ પૂછે કે કોઈ પણ 2 વિશે માહિતી લખો। તો તમને 5 મુદ્દા આવડતા હોવા જોઈએ, અથવા તો પર્ટિક્યુલર તમને કોઈ નામ આપીને પૂછે તો પણ તમને આવડવા જોઈએ। એટલે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ તૈયાર કરી નાખજો, જે પરીક્ષામાં પૂછી શકાય એવું છે। બીજું, રાસાયણિક પદાર્થોની બનાવટ। તો વિદ્યાર્થી મિત્રો, 5 બનાવટ છે, 5માંથી કોઈ એક પૂછાતી હોય છે, અને વારાફરતી દર વર્ષે કોઈને કોઈ બદલાતી રહેતી હોય છે। એટલે વિદ્યાર્થી મિત્રો, 5 બનાવટ કરી જ નાખવી, કે જેથી એમાંથી કોઈ પણ એક બનાવટ તો પરીક્ષામાં પૂછાતી જ હોય છે, અને એના આધારિત ઉપયોગો છે, એના રાસાયણિક સમીકરણો છે। એટલે 5 બનાવટને એવી તૈયાર કરી દો જેથી એમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને ડાયરેક્ટલી લખી શકો। એટલે આ જે રાસાયણિક પદાર્થની બનાવટ છે એના ઉપયોગો ઉપરથી પ્રશ્નો બનીને પૂછે છે ઘણી વખત। એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, વિરંજન પાવડર, ખાવાનો સોડા, ધોવાના સોડા અને પ્લાસ્ટર ઓફ પેરિસ। તો એની અંદર વારંવાર પ્લાસ્ટર ઓફ પેરિસ પૂછાઈ ગયેલું છે, ખાવાનો સોડા પૂછાઈ ગયેલું છે, પણ આપણે 5ની તૈયારી એવી રાખીએ કે જેથી કોઈ પણ પ્રકારનું પૂછાય તો આપણને તરત જ આવડી જાય, અને એકદમ સહેલી છે। એટલે 5 બનાવટો તૈયાર કરી નાખજો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 3, દાણાદાર ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રયોગ પણ પરીક્ષામાં પૂછી શકે છે, એટલે યાદ રાખજો, દાણાદાર ઝીંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેનો પ્રયોગનો વર્ણવો। આ પ્રયોગ પણ તમને પૂછી શકે છે। એના પછી બીજો પ્રયોગ છે ધાતુ કાર્બોનેટ, એટલે કે સોડિયમ કાર્બોનેટ, અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ વર્ણવો। એટલે એ જો પ્રયોગ પૂછાય તો મોસ્ટ ઓફલી તમને આ 2 પ્રયોગમાંથી પૂછી શકે છે। એના પછી પ્રશ્ન નંબર 5, ટૂંકનો જ લખો પીએચ માપક્રમ। તો પીએચ માપક્રમનો આખો પ્રશ્ન છે, એ પણ તમને સમજણપૂર્વક આવડતો હોય તો એમાંથી પણ ઘણા બધા બદલીને પ્રશ્નો પૂછી શકે। પણ ટૂંકમાં કહેવાનો મતલબ કે તમને જે પણ પ્રશ્ન તૈયાર કરો છે એની સમજણપૂર્વક તૈયાર કરજો, જેથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો બદલીને પૂછાય તો તમે એને લખી શકો। પ્રશ્ન નંબર 6, એસિડના રાસાયણિક ગુણધર્મો સમીકરણ સાથે લખવાના। તો ઘણી વખત એ પણ પૂછાતું હોય। અને ગ્લુકોઝ અને આલ્કોહોલ જેવા સંયોજનો એસિડિક ગુણધર્મ ધરાવતા નથી તે દર્શાવતો પ્રયોગ વર્ણવો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના તમે આ પ્રશ્નો જોયા, એમાંથી તમને 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે સેક્શન ડીની અંદર। તો ખાસ કરીને જે કીધા એ પ્રમાણમાં આટલા પ્રશ્નોને તમે સમજણપૂર્વક તૈયાર કરી લેજો, જેથી આમાંથી 2 પ્રશ્નો તમારે આવી જ જશે। એના પછી વાત કરીએ પ્રકરણ નંબર 4, કે જેમાંથી એક પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછાય છે। તો એમાં સૌથી પહેલાં સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ વિસ્તારપૂર્વક વર્ણવો। તો આ પ્રશ્ન 4 ગુણની અંદર પૂછી શકાય એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। અથવા તો એ જ પ્રશ્નનું નામ હોય છે મિશેલ રચનાની ક્રિયાવિધિ। તો પ્રશ્ન નંબર 1નું સ્વરૂપ ઘણા બધા છે, એટલે આપણે આઈડિયા હોવો જોઈએ કે ભાઈ સાબુની સફાઈ ક્રિયાવિધિ પૂછે અથવા તો મિશેલ રચના પૂછે, બંને એક જ થાય। એના પછી બંધારણીય સમઘટકો એટલે શું અને તેના ઉદાહરણ આપો। તો એ પણ પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછી શકે છે। પ્રશ્ન નંબર 3, કાર્બનિક સંયોજનના નામ પરથી બંધારણ પરથી નામ। ખાસ વિદ્યાર્થી મિત્રો, 3 નંબર છે એને તૈયાર કરી લેજો, સમજી લેજો કે કાર્બનિક સંયોજન તમને આપેલું હોય એના ઉપરથી એનું બંધારણ દોરવાનું પૂછે, અથવા તો બંધારણ દોરેલું હોય તો નામ લખવાનું પૂછે। એકદમ સહેલું છે અને સમજણપૂર્વકનું છે, એટલે 3 નંબરનું ખાસ। 4 અને 5 ઘણી વખત પૂછાઈ ગયેલા છે। ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાને સમજાવો અને ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા, પણ આ પ્રશ્ન આવો બેઠો નથી હોતો। એમાંથી તમને એસ્ટરીકરણની પ્રક્રિયા પૂછે છે, એટલે એમાંથી જે અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા છે એનું નામ લઈને પૂછે છે। એટલે તમે આ જો વિસ્તૃત તમે તૈયાર કરેલો હોય પ્રશ્ન
તો કોઈ પણ બાબતનો પ્રશ્ન તમને આમાંથી પૂછી શકે. એના પછી સહસંયોજક બંધની રચના, તો આમાંથી કોઈ પણ એક પૂછી શકે, બે પૂછી શકે, પણ બધાની અંદર રચના તો એક ટાઈપની જ આવે છે કે જેની અંદર એક ફોર્મેટ તમે યાદ રાખો, તેથી સહસંયોજક બંધ તમે બધા દોરી શકે. કાર્બનની ચતુર્સંયોજકતા સમજાવો. એના પછી છે કાર્બનના કયા ગુણધર્મને લીધે તે વધુ માત્રામાં સંયોજન બનાવવાની ક્ષમતા ધરાવે છે. તો ચેપ્ટર 4માંથી એક પ્રશ્ન પૂછવાનો છે. એમાં આગળ જે તમને કીધા એ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રકરણ નંબર 5, પહેલો પ્રશ્ન છે તંત્રો. તો કોઈ એવું કહેતું હોય કે આ પર્ટિક્યુલર તંત્ર પૂછાય જ, તો વિદ્યાર્થી મિત્રો 4માંથી કોઈ પણ પ્રકારનું એક પૂછી શકે છે. એટલે આપણે 4 તંત્રો એવા તૈયાર રાખીએ કે જેથી કોઈ પણ પ્રકારનું તંત્ર પૂછાય તો આપણને 4માંથી 4 ગુણ મળી જાય. એટલે વિદ્યાર્થી મિત્રો 4 તંત્ર કરવામાં ભૂલ કરવાની નહીં, માત્ર એક પર આધાર રાખવાનો નથી. 4 તૈયાર કરજો અને 4માંથી કોઈ પણ એક પૂછી શકે અને કદાચ 2 પણ પૂછી શકે તો તમને આવડવો જોઈએ. એટલે પાચન તંત્ર, શ્વસન તંત્ર, હૃદય છે અને ઉત્સર્જન તંત્ર, આ 4 તંત્રો વિદ્યાર્થી મિત્રો સમજણપૂર્વક તૈયાર કરી લેજો કે જેમાંથી તમને આકૃતિ સંબંધિત પ્રશ્ન પણ પૂછી શકે. આ 4 ગુણનો પ્રશ્ન પણ મનુષ્ય હૃદય વિશે સમજાવો એમ કરીને પ્રશ્ન પૂછી શકે. એટલે 4 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તૈયાર રાખવાના જ આપણે, કોઈ પણ પૂછી શકે. એના પછી પ્રશ્ન નંબર 2, ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. તો ગ્લુકોઝના વિઘટનનો જે ચાર્ટ છે એ ચાર્ટ દોરીને એના વિશેની માહિતી આપવાની છે, એ પણ પ્રશ્ન પૂછી શકે છે. મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી તેની સંરચના અને મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો. તો જો તંત્રોમાંથી એક તંત્ર પૂછે તો બીજા અન્ય પ્રશ્નો કેવી રીતે પૂછી શકે, તો આ મૂત્રપિંડ નલિકાની આકૃતિવાળો પ્રશ્ન પણ પૂછી શકે છે. એના પછી 4 નંબર, મનુષ્યમાં શ્વાસોશ્વાસ સમજાવો. તો આ પણ પ્રશ્ન 4 ગુણમાં પૂછી શકે છે. વનસ્પતિઓમાં પાણીનું વહન સમજાવો. કેટલી વખત આ વનસ્પતિ આધારિત પ્રશ્નો પણ પૂછતા હોય છે, એટલે તૈયાર કરી નાખજો વનસ્પતિઓમાં પાણીનું વહન. એના પછી અમીબા અને પેરામેસિયમમાં જોવા મળતું પોષણ. તો ચેપ્ટર નંબર 5માં વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્નો જોયા કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે. મેં કીધું એ પ્રમાણે કે તમે જે પણ પ્રશ્નો તૈયાર કરો છો એ એવી રીતે તૈયાર કરજો કે જેથી એ તમને કોઈ પણ જવાબમાંથી તમને પ્રશ્ન બનાવે તો તેને તમે પરફેક્ટલી જવાબ આપી શકો. ચલો એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 10 કે જેમાંથી પણ 4 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે. તો માનવ આંખની આકૃતિ દોરો અને કોઈ પણ 3 ભાગ વિશેની માહિતી લખો. ચલો આવો પ્રશ્ન હોઈ શકે, અથવા તો એવું કે માનવ આંખની આકૃતિ દોરો અને આપેલ ભાગ વિશે માહિતી લખો. ખ્યાલ આવે છે? તો તમને તમારી ઓપ્શન પ્રમાણે પણ આપી શકે, અથવા તો નામ આપી દે તો એના વિશેની માહિતી તમારે લખવી પડે. એના પછી પ્રશ્ન નંબર 2 અને 3 ખાસ પૂછાતા પ્રશ્નો છે. લઘુદ્રષ્ટિની ખામી એટલે શું? આ ખામી થવાના કારણો જણાવો અને આ ખામીનું નિવારણ કેવી રીતે કરી શકાય છે તે સમજાવો. જો લઘુદ્રષ્ટિની ખામીવાળો પ્રશ્ન આવડે એટલે ગુરુદ્રષ્ટિની ખામી આવડે. એટલે આ 2 કમ્પેરિઝનવાળા પ્રશ્નો છે. તો કમ્પેરિઝનવાળા પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછતા હોય છે, એટલે યાદ રાખજો. લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિની ખામીનો પ્રશ્ન. લઘુદ્રષ્ટિની ખામીનો પ્રશ્ન અલગ વ્યવહાર ઉદાહરણ સ્વરૂપે પૂછી શકે છે કે વર્ગખંડની અંદર છેલ્લી પાટલી પર બેઠેલો વ્યક્તિ બ્લેકબોર્ડ પરનું લખાણ સરળતાથી લખી કે વાંચી શકતો નથી, તો આ વિદ્યાર્થી કઈ ખામીથી પીડાતો હશે? તો એ આ જે પ્રશ્નો છે એ વ્યવહાર ઉદાહરણ પરથી પૂછી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ જો પ્રશ્નો સમજેલા હશો તો તમે કોઈ પણ પ્રકારનો વ્યવહારુ પ્રશ્ન પૂછાશે તો તમે એનો સરળતાથી જવાબ આપી શકો છો. પ્રશ્ન નંબર 4, પ્રેસબાયોપિયા એટલે શું? તેના કારણો જણાવો, એનું નિવારણ જણાવો. એ બધી જ માહિતી તમને આ 3 પ્રશ્નો એ ટાઈપના છે કે જે ખામી આધારિત. એના પછી પૂછાઈ ગયેલા પ્રશ્નો છે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ મેઘધનુષ્ય. તો મેઘધનુષ્યની રચના પણ એકદમ સરળ છે કે જે આકૃતિ દોરી અને તેને સમજાવવાની છે. એના પછી વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્તની રચના આકૃતિ દોરી સમજાવો. એના પછી તારાઓ ટમટમે છે, સવિસ્તાર લખો. એના પછી 8મો, કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો. તો ચેપ્ટર નંબર 10માં તમે જોયું કે સૌથી પહેલાં ઉપરના જે પ્રશ્નો છે ઇમ્પોર્ટન્ટ છે, એ પછી બીજા નીચેના પ્રશ્નો છે પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે. એટલે ખાસ આટલા તૈયાર રાખજો જેથી આમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે. પ્રકરણ નંબર 12, તો એની અંદર વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી તમને 4 ગુણનો પ્રશ્ન એક પૂછાશે. એમાં સૌથી પહેલો ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી તેની રચના સમજાવો.
તો ઘરેલું વિદ્યુત પરિપથનો પ્રશ્ન તમને 4 ગુણમાં પૂછી શકે છે. બીજો પ્રશ્ન સોલેનોઇડ એટલે શું અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. એના જેવું ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું અને તેના વિશે વિસ્તૃત માહિતી આપો. એના પછી 4 વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. તો ચોથા નંબરનો પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયો છે. એના પછી 2 પ્રશ્ન આપી શકે તમને 4 ગુણની અંદર 2 પ્રશ્નો પૂછી શકે લગભગ 2 ગુણના. એમાં અર્થિંગ વાયરનું કાર્ય શું છે, ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જોઈએ, ચલો આટલો પ્રશ્ન 2 ગુણમાં પૂછી શકે. બીજું ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ માટે જવાબદાર 3 પરિબળો જણાવો અને ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ. તો આવી રીતના તમને એક જ પ્રશ્નમાં 2 પ્રશ્નો ભેગા કરીને પૂછી શકે છે. એના પછી પ્રશ્ન નંબર 6 વિદ્યુત ઘંટડી તથા પંખામાં વપરાતા વિદ્યુત ચુંબક કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેના ઉપયોગ જણાવો તથા તેની તીવ્રતા કઈ બાબતો પર આધારિત હોય છે તેની વ્યાખ્યા આપો. તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાંથી આવા પ્રકારના પ્રશ્નો પૂછવાની સંભાવના છે. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ, કે જેમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછી શકે છે. જેમાં 2 ગુણના 2 પ્રશ્નો ભેગા કરીને પણ તમને પૂછી શકે છે. એટલે ધ્યાન રાખજો કે આપણા પર્યાવરણમાંથી આ વખતે 4 ગુણનો પ્રશ્ન પૂછવાનો છે. તો ઓઝોન સ્તર એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. ચલો એક પ્રશ્ન. બીજો પ્રશ્ન કચરા વિશે, કચરાના આધારે તેના પ્રકાર જણાવો અને એની સમસ્યાને ઓછી કરવા માટે તમે તમારા વિચાર જણાવો. તો કચરા વિશેનો પ્રશ્ન પણ પૂછી શકે છે. ત્રીજો પોષક સ્તર કોને કહેવામાં આવે છે અને જુદા જુદા પોષક સ્તર વિશે આકૃતિઓ દોરી સમજાવો. એના પછી ચોથો પ્રશ્ન નિવસન તંત્રના ઘટકો. એના પછી પ્રશ્ન નંબર 5 ટૂંકનોંધ લખો જૈવિક વિશાલન. ચલો તો જૈવિક વિશાલનની ટૂંકનોંધ પણ તમને 4 ગુણો પૂછી શકે છે. એના પછી નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી બાબતો અથવા તો સમજૂતીના મુદ્દાઓ. તો આવા પ્રકારનો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. એના પછી નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન ડીના પ્રશ્નો તમે આ બધા જે ચેપ્ટરના જોયા છે એ પ્રમાણે તમને પૂછી શકે છે. હવે ખાસ એક નોંધ કરવા જેવી કે ઘણી વખત સેક્શન સીના જે ચેપ્ટરના હોય છે એ પ્રશ્નો એ ઘણી વખત ડીમાં પણ પૂછાતા હોય છે અને ડીના પ્રશ્નો સીમાં પણ પૂછાતા હોય. એટલે વિદ્યાર્થી મિત્રો એ બ્લુપ્રિન્ટ પ્રમાણે કેટલાક પ્રશ્નો છે એ ફેરફાર થઈ શકે છે. એટલા માટે સી અને ડી વિભાગના પ્રશ્નો એકબીજામાં અરસપરસ થઈ શકે છે. આ વિડીયોને અન્ય વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો કે જેથી એ પણ વિદ્યાર્થીએ આ બધા પ્રશ્નોની તૈયારી કરી શકે અને એ પણ સારા ગુણ પ્રાપ્ત કરી શકે. આભાર.